નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના કુકસ ગામે આવેલી એક લીંબુની વાડીમાં આવી ચડેલા આશરે 6.5 ફૂટ લાંબા અજગરનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું। શિનોર તાલુકાના કુકસ ગામે ખેડૂત જગદીશભાઈ પટેલની લીંબુની વાડી આવેલી છે। આ લીંબુની વાડીમાં આશરે 6.5 ફૂટ લાંબો એક અજગર આવી ચડ્યો હતો, જેને લઈને ખેડૂત ભયભીત થઈ ગયા હતા। જે અંગેની જાણ ખેડૂતો દ્વારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઈ હતી અને તેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક કુકસ ગામે પહોંચી લીંબુની વાડીમાં આવી ચડેલા આશરે 6.5 ફૂટ લાંબા અજગરને ભારે જહેમત પૂર્વક ઉઠાવીને રેસ્ક્યુ કરવામાં આવ્યો અને રેસ્ક્યુ કર્યા બાદ અજગરને શિનોર વન વિભાગના નિર્દેશ અનુસાર સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવામાં આવ્યો। આ દરમિયાન ત્યાં હાજર ખેડૂતોએ અશોકભાઈ પટેલની સરાહનીય કામગીરીને બિરદાવી। અત્યારે કુકસ ગામેથી જગદીશભાઈ લલ્લુભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા ખેતરમાં લીંબુની વાડીમાં એક અજગર છે, તો તમે તાત્કાલિક આવો। તો હું અહીંયા આવ્યો અને જોયું તો એક આશરે 6.5 ફૂટ લાંબો અજગર હતો, જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે, જેને હું વન વિભાગને સુપરત કરીશ।